નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. સાબરકાંઠા જિલ્લા પ્રભારી શ્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શન આપતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લા વરસાદની સ્થિતિ સારી છે, છતાં આવનાર સમયમાં વધુ વરસાદ આવે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી રાખવા તેમજ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તમામ તાલુકા કક્ષામાં ઉપલબ્ધ સાધન સામગ્રીની ખરાઈ કરી તેને રેડી ટુ યુઝ માટે તૈયાર. લો લાઇન કોઝવે પર પાણી પસાર થતો હોય ત્યારે જરૂરી બંદોબસ્ત ગોઠવવા, નદી અને નાળા તથા નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરે તેની ખાતરી કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવાની રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની શક્યતા હોય તેવા ગામો અને અન્ય વિસ્તારોમાં પણ તરવૈયા અને આપતા મિત્રોનું લેટેસ્ટ લિસ્ટ તૈયાર રાખવું. જિલ્લામાં સગર્ભા મહિલાઓને આઈડેન્ટિફાઈ કરી જરૂર જણાય તેમને સલામત સ્થળે રાખવા તથા ઇમરજન્સી મેડિકલ સર્વિસ ઉપલબ્ધ થાય, સ્નેક બાઇટ માટે વેક્સિન ઉપલબ્ધ થાય તે જોવા ખાસ જણાવ્યું હતું. તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય અધિકારી શ્રી, કર્મચારીશ્રીઓએ જરૂરી તમામ દવાના જથ્થા સાથે હાજર રહેવું તથા તે માટે જરૂરી કાર્યવાહી તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવે. પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે જરૂરી વ્યવસ્થા કરવા બાબત, સ્થળાંતરની પરિસ્થિતિમાં આશ્રય સ્થાનોની ખરાઈ કરાવી આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. પાણી ભરાવાની શક્યતા હોય તેવા ગામ અને સ્થળોની મુલાકાત લેવા, ભયજનક મકાનો સહિતની બાબતોની યાદી તૈયાર કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા. એલર્ટ તથા હાઈ એલર્ટ પર રહેલ ડેમો અને નદીઓની સમીક્ષા કરવા તથા સાવચેતીના પગલાં લેવા. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે રોડ બ્લોકની સમસ્યા ન ઉદ્ભવે તે સુનિશ્ચિત કરવામાં આવે. તમામ વિભાગના અધિકારીશ્રીને સોંપવામાં આવેલી કામગીરી સંકલનમાં રહી માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વરસાદ બંધ થાય ત્યારે ખાસ વહીવટીતંત્રએ સાવચેતી રાખી પાણીજન્ય રોગો, મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ વગેરે સુનિશ્ચિત થાય. પીવાના પાણીનું ક્લોરિનેશન થાય તે જરૂરી હોય તકેદારી રાખવા જણાવ્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.